રંગોળા પાસેના ઠોંડા ગામે ઘર પાસે વાડ બનાવવા બાબતે બોલાચાલી થતા પિતા પુત્ર પર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા। રંગોળા પાસેના ઠોંડા ગામે ઘર પાસે વાડ બનાવવા બાબતે જીણાભાઈ મેરાભાઈને બાજુમાં રહેતા બાબુભાઈ સાથે બોલાચાલી થતા જીણાભાઈ મેરાભાઈ અને તેના પુત્ર વિપુલભાઈ જીણાભાઈ ઉપર બાબુભાઈ, રાજુભાઈ, ભીમાભાઈ અને સંજુભાઈએ હુમલો કરતા પિતા પુત્રને ઈજા થતા સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। चार व्यक्ति તમારું નામ पकड़ी रहे चंद मार्या નામ બોલી विपुलभाई जीणाभाई કઈ જગ્યા રહ્યો ठोंडा रंगोळानी बाजूमां શું થયું અમે ઘરની બાજુમાં વાડ કરતા હતા। હું એને બધું કહી ચાલુ કરતો વિપુલભાઈ જીણાભાઈ કઈ જગ્યા રહ્યો શું બનાવતું ગામ ठोंडा रंगोळानी बाजूમાં રહે છે મેડીમાના મંદિર સામે અને ઘરની વાડ કરતા હતા પડખે બાજુમાં તો 4-5 જણા હતા। અમે 3 જણા હતા, હું મારા બાપા અને મારા ઘરના 3 જણા હતા। તો એ લોકો સામાવાળા કે આની પાસે આપણે જમીનનો પેલા માફ કરી દો, પછી તમે વાડ કરો। એ પહેલાં મને એની પાસે બોલાવી અને સીધો મારવા મળ્યા। સીધો એક ધારિયાનો ઘા કર્યો અને એક ગળેલના કાંકરા પાણો માર્યો હોઠમાંથી અને મારા બાપાને 4-5 ધોકા માર્યા, પગમાં વાગી ગયું છે એનું। કેટલા જણાને વાગ્યું 2 જણાને। શું નામ એક મારું નામ વિપુલભાઈ જીણાભાઈ, એક મારા બાપાનું નામ જીણાભાઈ મેરાભાઈ। કેટલા જણા હતા મારવા વાળા એ 4 જણા। શું નામ એક બાબુ મેરા, એક રાજુ બાબુ, એક ભીમા બાબુ અને એક સજુ બાબુ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? હા।